નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી ઓછી મહેનતે વધારે ગુણના ખજાનામાં આપણે એક નવો મસ્ત 2 માર્ક્સ ને 3 માર્ક્સમાં પૂછી શકે એવો દાખલો લઈને આવી ગયા છે. બરાબર છે? તો ચેપ્ટર નંબર 2 બહુપદીમાં 2 ગુણના દાખલામાં તમને શું પૂછી શકે? દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. યાદ રાખજો, બોર્ડની એક્ઝામમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન અને પૂછાવાનો જ છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. રેડી છે? 2 ગુણના દાખલામાં દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. 2 ગુણના દાખલામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? તો સૌથી પહેલાં ઘણા વિદ્યાર્થીઓને છે ને એ દ્વિઘાત બહુપદીના જે 3 પદવાળા જે અવયવ આવે છે તેમાં નિશાનીની વસ્તુ એને ખબર નથી પડતી. એના અવયવ પાડતા એને નથી આવડતું બેટા. તો એ ખાસ અગત્યની વસ્તુ એ છે કે જે તમને 3 પદના અવયવ પાડવા આવડવા જરૂરી છે અને છે જ. બરાબર છે? તો અહીંયા હું તમને પહેલાં તો અવયવ પાડતા શીખવાડીશ અને પછી આપણે શૂન્ય શોધીશું. ક્લિયર છે? તો એક જ દાખલામાં આપણે બધું બહુ શાંતિથી સમજી જવાનું છે. તો આપણી દ્વિઘાત બહુપદી હોય છે કઈ રીતે? દ્વિઘાત બહુપદી આપણું પ્રમાણિત સ્વરૂપ આ છે. બરાબર? ax² + bx + c પ્રકારના અવયવ આપણા. રેડી? આને કહેવાય પ્રથમ પદ, આ છે આપણું મધ્યમ પદ અને આ છે આપણું અંતિમ પદ. ક્લિયર? તો 3 પદના અવયવ ગમે ત્યારે આવે તો શું કરવાનું ખાસ સમજતા રહેજો. તો કે પહેલા પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરો. પહેલા પદનો સહગુણક કોણ? તો કે a. છેલ્લા પદનો સહગુણક કોણ? તો કે c. એ બંનેનો ગુણાકાર કરો એટલે શું આવે? ac. રેડી? હવે એના તમારે ભાગ પાડવાના, એટલે કે એવા 2 અવયવ મેળવવાના. ક્લિયર છે? હું તમને કહું તો અવયવ કેવા મળશે? તો એક મોટો અવયવ મળશે અને બીજો શું મળશે? તો કે નાનો અવયવ. ગમે ત્યારે 3 પદના અવયવ એટલે કે શૂન્ય શોધવાના કે દ્વિઘાત બહુપદીમાં 3 પદ આપ્યા એટલે આ જ મેથડ યુઝ કરી લેવાની, આંખો બંધ કરીને. ક્લિયર? તો મોટો અવયવ ને નાનો અવયવ, આને નિશાની કઈ કઈ આપવાની છે તે પહેલાં આપણે શીખીશું, ત્યારબાદ એનું એક એક્ઝામ્પલ લઈશું. ચાલો, માની લો કે આ બેનો ગુણાકાર તમારો 8 આવે છે. બરાબર? તો 8ના તમે ભાગ પાડો તો એક તો 8ના ઘડિયામાં આવશે. કોના ઘડિયામાં આવી જુઓ. પછી 8 આવે 4ના ઘડિયામાં, 4 × 2 = 8. 2ના ઘડિયામાં આવી ગયું. રેડી છે? તો આ મોટો અવયવ આ થાય, નાનો અવયવ, મોટો અવયવ, નાનો અવયવ. ક્લિયર થયું હું શું કહેવા માગું છું? ઓકે. હવે નિશાની કઈ કઈ આપવી તમારે? તો નિશાની આપવા માટેના થોડાક નિયમો છે. મધ્યમ પદ, અંતિમ પદ, મોટો અવયવ, નિશાની ખાસ ધ્યાન રાખજો, અને નાનો અવયવ. રેડી? નિશાની કઈ કઈ આપવી? તો 4 રીતના હોઈ શકે. બંને પદની નિશાની, મધ્યમ પદ અને અંતિમ પદ, એ બેયની નિશાની ++ હોઈ શકે. કાં એક પ્લસ ને એક માઇનસ હોઈ શકે, અથવા તો બંને માઇનસ હોઈ શકે, અથવા પહેલું માઇનસ ને બીજું પ્લસ હોઈ શકે. ક્લિયર? તો યાદ રાખજો, મધ્યમ પદની જે નિશાની છે ને 2 થી મોટા અવયવને આપી દેવાની. મધ્યમ પદની જે નિશાની આપી ને 2 થી મોટા અવયવને આપી દો. ચાલો, આ પ્લસ, અહીંયા શું છે? તો કે પ્લસ. અહીંયા શું છે? તો કે માઇનસ. અહીંયા શું છે? તો કે માઇનસ. ક્લિયર? આ ખાલી નિશાની મૂકતા શીખો. આગળનો દાખલો હું આગળ શીખવાડું છું. હવે નાના અવયવની નિશાનીની વાત આવી તો આ બેનો ગુણાકાર કરી નાખો. પ્લસ ગુણાકારમાં પ્લસ શું થાય? તો કે હંમેશા પ્લસ જ થવાનું છે. પછી પ્લસ ગુણાકારમાં માઇનસ શું થાય? તો કે માઇનસ થાય. માઇનસ ગુણાકારમાં માઇનસ શું થાય? તો કે પ્લસ થાય. યાદ છે ને? અને માઇનસ ગુણાકારમાં પ્લસ શું થાય? તો કે માઇનસ. તો આ થઈ ગઈ નાના પદની નિશાની, નાના અવયવની નિશાની. ક્લિયર થયું? મધ્યમ પદની 2 થી નિશાની મૂકી દેવાની મોટા અવયવને, અને પછી મધ્યમ પદ અને અંતિમ પદના જે નિશાની છે એનો ગુણાકાર કરીને નાના અવયવને આપી દેવાની. ધેટ્સ ઇટ. ક્લિયર? ઓકે. આ નિશાની ક્લિયર થઈ ગઈ તમારી. હવે આગળ વધીએ એક દાખલા તરફ. એક દાખલો શીખવાડું મસ્ત ટકાટક. ચાલો, શૂન્ય શોધવાના છે. બરાબર? x² + 2x - 8 શૂન્ય શોધવાના હોય જે બહુપદીને, એના બરાબર હંમેશા 0 લઈ લેવાનું. ક્લિયર? ચાલો, હવે શું કરીએ? તો કે પહેલું પદ અને છેલ્લું પદ એ બંનેના સહગુણકનો ગુણાકાર કરો. અહીં સહગુણક કાંઈ ન હોય તો એક તો હોય જ ને, એટલે 1 × 8 કેટલા થયા? તો કે 8. ક્લિયર? હવે 8 ક્યાં ક્યાં આવે? તો કે એક 8ના ઘડિયામાં આવશે અને બીજું આવશે 4ના ઘડિયામાં. રેડી? ડન થઈ ગયું. હવે નિશાનીના નિયમો. મધ્યમ પદની નિશાની શું છે? તો કે પ્લસ. તો એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દો. રેડી? એની પછી અંતિમ પદની નિશાની શું છે? તો કે માઇનસ. તો આ નિશાની પ્લસ અને માઇનસ આ બેનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? માઇનસ. એ બેઠો અહીંયા મૂકી દો.
ક્લિયર થયું? સમજ્યા? ઓકે. હવેથી ધ્યાન શું રાખવાનું છે? હવે અહીંયા આવે કોણ? 8 ને 1 આવશે કે 4 ને 2? આ બેમાંથી મૂકવું કોને? તો યાદ રાખજો પ્લસ અને માઇનસ બે વિરુદ્ધ નિશાની આવે એટલે ત્યારે હંમેશા શું થાય? તો કે બાદબાકી થાય. બાદબાકી થાય ને, તો કોની બાદબાકી? 2 આવે છે. અહીં મધ્યમ પદમાં કેટલા છે? 2. તો અહીં જોવાનું કોની બાદબાકી કરો તો મધ્યમ પદ જેટલી આવે. 8 અને 1 ની બાદબાકી કરો તો 2 આવે? ના આવે. 4 અને 2 ની બાદબાકી કરો તો 2 આવે? તો કે હા. તો આપણું ફિક્સ થઈ ગયું. કોને મૂકવાના? તો કે આને. તો મોટો અવયવ 4, નાનો 2. રેડી? ક્લિયર? હવે અહીં લખીએ આપણે એક્સનો વર્ગ. આપણે આનું વિભાજન કર્યું કહેવાય. આ જે મધ્યમ પદ હતું ને એની જગ્યાએ આની સાથે એક્સ લગાડીને તમે મૂકી દો એટલે 4x - 2x - 8 બરાબર 0. રેડી? ચાલો હવે આ બેમાંથી સામાન્ય કાઢી લ્યો. એઝ યુઝ્યુઅલ આપણે 8મા ધોરણમાં કાઢતા હતા. x એટલે વધ્યું શું? x + 4 - 2 x 12 માઇનસ હતા એટલે આ નિશાની ચેન્જ થઈ ગઈ. 4 બરાબર 0. ચાલો તો x + 4 અને વધ્યું x - 2 બરાબર 0. ક્લિયર છે ને? સામાન્ય કાઢવાના ને. ચાલો આનો મતલબ તો કે x + 4 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. ચાલો -2 સામે જાય તો +2. સેમ વસ્તુ x + 4 સામે જાય તો -4. ક્લિયર? તો આ થઈ ગયા શૂન્ય. શૂન્ય કયા કયા મેળા? -4 અને 2. એટલું લખો, 2 ગુણ લઈ જાઓ. ખાસ નિશાનીના નિયમો તમારે ધ્યાનમાં રાખવાના હતા. ક્લિયર થયું બેટા? ખ્યાલ આવ્યો ને? ઓકે, ડન. તો ચાલો એની જેવા બેટા થોડા ઘણા સેલ્ફ પ્રેક્ટિસ પ્રશ્નો છે. આટલા દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે એટલે તમને આઈડિયા આવી જશે નિશાનીના નિયમો, અવયવ કઈ રીતે પાડવા, શૂન્ય કઈ રીતે મેળવવા. પ્રેક્ટિસ કરો. ન આવડે તો તમે કમેન્ટમાં જણાવી શકો છો બેટા. બરાબર છે? તો તમને ફરીથી શીખવાડીશ. કાંઈક નવું સોલ્યુશન તમે તમારા માટે આપીશું. બરાબર છે? આની પછીના લેક્ચરમાં ફરીથી કાંઈક નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો બેટા. ઓકે.